આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ચલો આજના સામાન્ય જ્ઞાનના 3 પ્રશ્નો. રિક્ટર સ્કેલ સાધન શું માપવા માટે છે? રિક્ટર સ્કેલ સાધન શું માપવા માટે છે? તો ધરતીકંપ. સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ કયો છે? મિત્રો પહેલા તો આપણે સમજવું પડે કે સીજીએસ પદ્ધતિ શું છે. સીજીએસ પદ્ધતિ એ એકમોની પદ્ધતિ છે જેમાં જુદા જુદા એકમો દ્વારા એનું માપન કરવામાં આવે છે. અહીં સી સ્ટેન્ડ ફોર સેન્ટીમીટર, જી સ્ટેન્ડ ફોર ગ્રામ અને એસ સ્ટેન્ડ ફોર સેકન્ડ. હવે સીજીએસ પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ? જેમ કે આપણે સ્પીડનો ફોર્મ્યુલા જોઈએ તો સ્પીડનો ફોર્મ્યુલા છે ડિસ્ટન્સ અપોન ટાઈમ, રાઈટ? પણ જો એને આપણે સીજીએસ પદ્ધતિમાં લખવું છે તો આપણે ડિસ્ટન્સ એટલે લેન્થ માટે અહીંયા શું યુઝ કર્યું છે? સેન્ટીમીટર. તો સી અને ટાઈમ માટે શું ઉપયોગ કર્યો છે? એસ એટલે કે સેકન્ડ. તો અહીંયા અપોન આવશે એસ. તો આ રીતે આપણે એક ફોર્મ્યુલા બનાવી શકીએ છીએ જે સીજીએસ પદ્ધતિમાં અલગ હોઈ શકે છે. તો ચલો આનો પ્રશ્ન શું છે? સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ કયો છે? તો સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ છે ડાય. હવાનું દબાણ માપવાનું મીટર કયું છે? તો બેરોમીટર. થેન્ક યુ.